નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતીમાં પાઠ 6ના આઈએમપી પ્રશ્નો, નાના અને મોટા પ્રશ્નો આપણે પઢીશું। જો વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં આઈએમપી પ્રશ્ન છે, હું તમને સ્વાધ્યાય પોથીમાં ટીક કરાવું છું, તમે ટીક કરતા જાઓ પેન્સિલથી। પહેલો પ્રશ્ન છે આઈએમપીમાં, ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? એક વાક્યમાં એ આઈએમપી છે। પછી છે ચોથો, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? એનો જવાબ પણ તમે લખી શકો છો, સાથે આપેલ છે। પછી ગાંધીજી કોને અપરાધ ગણતા હતા? એ પણ આપેલે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। પછી ગુણવંત શાહના મત પ્રમાણે શું ખાનારને સફરજન મોંઘું પડે છે? એ પણ આઈએમપી છે, આઈએમપી પ્રશ્ન તમે લખી શકો છો। પછી 8મું, લેખકની દ્રષ્ટિએ વેડફાઈ ચૂકેલું જીવન ક્યાં પડેલું જોવા મળે છે? પછી છે 10મું, જો 8મું આઈએમપી પ્રશ્ન છે। પછી 10મું છે, લેખકે તાણને કોની સાથે સરખાવી છે? ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। પછી છે 12મું, આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે શાનો ઉપયોગ થયો નથી? શાનો સ્વીકાર થયો નથી? તો 12મો પ્રશ્ન પણ છે। પછી છે મોટા પ્રશ્ન, 3-4 વાક્યમાં પ્રશ્નો, તો એમાં પહેલું, લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે? તો પેલું આઈએમપી પ્રશ્ન છે। પછી બીજું, લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે। પછીનો પ્રશ્ન છે મુદ્દાસર ઉત્તર લખો। મુદ્દાસર ઉત્તરમાં જો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આઈએમપી છે, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।